ભરૂચ તાલુકાના રહાળપુર ગામે ગટર, રસ્તા અને પાણીની સમસ્યાથી પીડિત રહીશોની ગ્રામ પંચાયતમાં ઉગ્ર રજૂઆત। રહાળપુર ગામે આવેલી મિલન સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા કેટલાક સમયથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યાને લઈને ત્રાસી ઉઠ્યા છે। ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆતો અને અરજીઓ કરવા છતાં સરપંચ, ઉપસરપંચ કે તલાટી દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। આજે સોસાયટીના રહીશો ફરીથી ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા ગયા હતા। અન્ય સોસાયટીની જેમ તેમની પણ સોસાયટીમાં રસ્તા, પાણી અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા તલાટી સમક્ષ માંગ કરવામાં આવી હતી। સાથે જ રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પંચાયતમાં સરપંચ આવતા જ નથી। ગામમાં અન્ય સોસાયટીઓની જેમ મિલન સોસાયટીમાં પણ પ્રાથમિક સુવિધાના કામો કરી વિકાસને વેગ આપવા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। રહાળપુર ગામ પંચાયતમાં આજે અમે બધા મિલનનગરના રહેવાસી બધા આવેલા છે। અમારા ગટર લાઈન, પાણીનો, રોડ રસ્તાનો બધો ઇસ્યુ છે। અગાઉ અરજી આપેલી પણ એ કામગીરી કશું થઈ છે નથી। વારંવાર અમે લોકોએ અરજી આપી, તલાટી અમારા પ્રમુખ સભ્ય તરીકે અમારે કોઈ કામગીરી થતી છે નથી। બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન છે નથી। અગાઉ તલાટી પાસે અમે આવેલા છે, એમને કીધું કે ઉપરથી તમે મંજૂરી લઈ લો, એટલે અમારે મંજૂરી લેવા અમારે જવું પડશે। પાણીની, રોડ રસ્તા, ગટર લાઈન કોઈ સુવિધા છે નથી।